લગ્ન પ્રસંગે કે વારે તહેવારે આપણે ઊંધિયું બનાવીને ખાતા જોઈએ છીએ, પરંતુ આજે આપણે જે ઊંધિયું બનાવવાના છીએ તે સાવ ઓછા શાકભાજીથી અને સાવ ઓછા મસાલાથી આપણે ઊંધિયું બનાવવાના છીએ, જે સાથે બેસીને ઘરે આપણે જમી શકીએ. તો એના માટે શાકભાજીમાં મેં થોડી એમથી કોબી લીધી છે, એક બટેકાના ટુકડા અને બટેકા જેટલા જ દૂધીના ટુકડા, અને કેપ્સિકમ લીધી છે એક ચીર, એના પણ નાના ટુકડા, અને લીલા વાલ 1 કપ અને લીલી ચોળીના દાણા 1 કપ. આ બધા શાકભાજીને આપણે એક જારીની અંદર કાઢી લઈએ, જેથી આપણે સરસ રીતે પાણીથી એને ધોઈ શકીએ. અને ધોઈ અને સરસ રીતે આપણે સાફ કરી લેવાના છે. અને કુકરની અંદર આપણે 3 પાવડા શીંગતેલ ગરમ કર્યું છે. તો વઘાર માટે 1 ચમચી રાઈ જીરું અને અડધી ચમચી હિંગ નાખી 2 મોટા ટમેટાને નાના મોટા કાપી લીધા છે, અને એનાથી આપણે એનો વઘાર કરી દઈએ. અને અડધો કપ લીલું લસણ લીધું છે, એથી આપણું શાક છે એ સરસ બનશે. ત્યારબાદ આપણા શાકભાજી જે ધોઈને તૈયાર કર્યા છે એ આપણે બધા એડ કરી દઈએ, અને ચમચાથી હલાવી અને થોડીવાર માટે આપણે શાક છે એને તેલમાં જ આ રીતે ચોળવવાનું છે, જેથી શાક છે ને એનો સ્વાદ અને એની સુગંધ છે એ સરસ આવે. ત્યારબાદ મસાલામાં 1 ચમચી હળદર અને 3 ચમચી જેટલું આપણે લાલ કાશ્મીરી મરચું નાખશું, અને 1 ચમચી આખી મોટી ભરીને મીઠું. કારણ કે અત્યારે આપણે જે મસાલા કરીએ છીએ ને એ આખા ઊંધિયા માટે છે, તો આ તો ખાલી શાકભાજી છે. ત્યારબાદ એની અંદર થોડીવાર તેલમાં ચડે ને એટલે 2 ચમચી ગોળનો પાવડર, અથવા તો જો ઢીલો ગોળ હોય તો 1 ચમચી ઢીલો ગોળ અથવા તો ખાંડ, અને 1 ઇંચ આદુનો ટુકડો આપણે ઉમેરી દઈશું, જેથી આપણે ગરમ મસાલાની જરૂર પડશે નહીં. ત્યારબાદ થોડીવાર ચડે ને એટલે 1 આખો મોટો ગ્લાસ ભરી અને પાણી નાખી ચમચો ફેરવી અને ઢાંકણ બંધ કરી અને કાચું પાકું એટલે કે ધીમા ગેસે 2 વિસલ વગાડી લઈએ. ત્યારબાદ રીંગણ ભરવા માટે અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી હિંગ હળદર, 2 ચમચી ધાણા જીરું, થોડી કોથમીર, ચપટી ખાંડ અને થોડુંક લીંબુ નીચવી અને એની સાથે આપણે એડ કરીશું અડધી ચમચી ચણાનો લોટ, અને મિક્સ કરી દઈએ. અને ઉપરથી થોડું અમથું મીઠું ચપટીક જેટલું અને બાઇન્ડિંગ માટે તેલ નાખી અને મિક્સ કરી દઈએ. અને અહીંયા મેં નાના 5 રીંગણ લીધા છે. તો અહીંયા આપણે 5 જણ માટે શાક બનાવવાના છે ઊંધિયાનું, એટલે 5 રીંગણ લીધા છે. તો આ રીતે એને ડીટીયાનો ભાગ કાઢી અને પાછળથી આ રીતે 2 કટ મારી દઈએ, જેથી રીંગણ છે ને આપણું વિખાય નહીં. ડીટીયાનો ભાગ એમનેમ રહીને તો રીંગણ આપણું વિખાશે નહીં જરાય. અને બસ એની અંદર આપણે બધો મસાલો છે એ ભરીને તૈયાર કરી લઈએ. તો 5 રીંગણ છે એટલે 5, એટલે જેટલા જણા હોય ને એટલા રીંગણ આપણે ભરવાના, જેથી ઊંધિયું છે ને વધારે ન થાય. અને રીંગણને આપણે સેપરેટલી અલગથી જ એને નાના કુકરની અંદર વઘારી લેવાનું છે. તો ચપટી રાઈ જીરું હિંગ નાખી અને રીંગણ આપણા વઘારી લઈએ 1 પાવડા તેલની અંદર, અને અડધો કપ પાણી નાખી ધીમા ગેસે 1 જ વિસલ વગાડવાની છે, જેથી રીંગણ છે ને બહુ બફાઈ ન જાય. ત્યારબાદ આપણે મૂઠડી માટે મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે 3 ચમચી ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે, અને એની અંદર સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી ખાંડ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને 5 ચમચી હિંગ, થોડી કોથમીર અને થોડી કસૂરી મેથી નાખી અને સાઈડમાં આપણે 5 ચમચી જેટલો ખાવાનો સોડા, અને સોડા ફોડવા માટે આપણે લીંબુ નાખી દઈએ. તો લીંબુનો રસથી આપણે અગાઉ સોડા ફોડી લઈએ, જેથી આપણી ઢોકળી છે ને એકદમ મૂઠડી સોફ્ટ થાય. અને ઉપરથી દૂધી ખમણીને નાખી દઈએ અને બધું મિક્સ કરી દઈએ. અને આ રીતે તેલવાળો હાથ કરી અને નાની ગોળી વાળી લઈએ. જેવડી આપણે મૂઠડી કરવી છે ને એવડી ગોળી વાળી લેવાની. આપણું શાક જે અધકચરું ચડી ગયું છે ને જો આ રીતે, તો એની અંદર સીધું જ આપણે રસો તો રાખવાનો છે, એટલા માટે જ મોટો ગ્લાસ ભરીને આપણે પાણી નાખ્યું છે. જો શાક ચડ્યા પછી આપણું પાણી ન હોય ને તો એની અંદર પાછો અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું. અને આ રીતે મૂઠડી છે કાચી તળ્યા વગર જ એની અંદર નાખી દેવાની છે. અને ઢાંકણ બંધ કરીને સાવ ધીમા ગેસે 2 વિસલ વગાડવાની છે, જેથી ઢોકળી ચડી જાય અને આપણું શાક જે અધકચરું હતું એ પણ ચડી જાય. તો આપણું આ રીતનું ઊંધિયાનું શાક તૈયાર થયું છે. હવે આપણા બીજા કુકરની અંદર જે રીંગણ આપણે બાફીને તૈયાર કર્યા છે શાક, એ આપણે ઉપરથી એડ કરી દેવાના છે. કારણ કે આપણે રીંગણા છે એને આખા ઊંધિયામાં ખાવા છે, એટલા માટે આપણે ઊંધિયાના શાકની ભેગા રીંગણ છે એને બાફ્યા નથી. ત્યારબાદ આપણે શાકને હલાવવાનું નથી, અને આ રીતે જ આપણું શાક અગાઉ આપણે હલાવીને તૈયાર કરી લીધું છે. તો આ રીતે આપણું ઊંધિયાનું શાક તૈયાર થઈ ગયું છે. અને રીંગણ છે એને ઉપરની સાઈડે જ રાખવાના, જેથી છે ને એ ચેપાઈ નહીં, ફેંદાઈ ન જાય અને આખા રહે. અને અમે લોકો છે ને ભાતની સાથે જ ખાલી આપણે ઊંધિયું ખાઈએ છીએ. તો દાળ ભાત શાક રોટલી આપણે બનાવીએ ને ત્યારે પણ આપણે ઊંધિયું દાળ ભાત અને રોટલીની સાથે સરસ લાગતું હોય છે.
તો આ રીતે તમે એક વખત ચોક્કસથી સાદું ઊંધિયું ટ્રાય કરજો, મજા આવશે. અને મારો વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ ગામનું નામ ચોક્કસથી તમે કોમેન્ટમાં જણાવજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો છે એ લોકો ક્યાંથી જુએ છે.